દર વર્ષે ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. ખાડી સફાઈ નહીં થતી હોવાના કારણે ચોમાસા દરમિયાન ખાડી કિનારે વસતા લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કેટલા સાચા છે તેની ખરી કસોટી તો આગામી સમયમાં જ જોવા મળશે. દર ચોમાસામાં સુરતના પર્વત ગામ અને માધવબાગ જેવા વિસ્તારોમાં નવા સમાવિષ્ટ સણિયા હેમંત ગામ અને કુંભારિયા ગામમાં ખાડીપૂરની સમસ્યા સર્જાય છે. લાખોના નુકસાન સાથે ગામો સંપર્ક વિહોણા થઈ જાય છે, જેથી આ વખતે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે ખાડી સફાઈ હાથ ધરવામાં આવી છે. આ અંગે મળતી જાણકારી મુજબ પહેલા લોંગ બોંગ મશીન ભાડેથી લાવીને ખાડીની સફાઈ કરવામાં આવતી હતી, પરંતુ આ વખતે પાલિકાએ ચોમાસા અગાઉ મશીન ખરીદીને ખાડી સફાઈની કામગીરી હાથ ધરી છે. આ મશીનની નોઝલ ખૂબ લાંબી હોવાથી તે ખાડીમાં ઉતર્યા વગર બંને છેડા એક જ તરફથી સફાઈ કરવામાં સક્ષમ છે. અને વધુમાં તેમણે એમ પણ જાણવા મળ્યું કે આ વખતે વહેલાસર ખાડી સાફ સફાઈ કરાઈ છે. તમામ ઝોનમાં મશીનરીઓ આપી ચોમાસામાં પાણી ન ભરાય તેની ખાસ કાળજી લેવામાં આવી છે. એક નાકેથી બીજા નાકા સુધી મશીનનો બૂમ લંબાવાય તેવી વ્યવસ્થા કરાઈ છે. ખાડી વિસ્તારમાં ઝાડી ઝાંખરા સાફ કરાયા છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટેનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચોમાસા પહેલા જ કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે, જેના કારણે અપડાઉન થતા ખાડીના લેવલ જાણવા મળશે, જેનાથી શહેરીજનોને ભયજનક પરિસ્થિતિમાં સલામત સ્થળે ખસેડવામાં સરળતા રહેશે. નવા સમાવિષ્ટ ગામો અંગે કુંભારિયા ગામના મનપા અધિકારીઓએ કહ્યું કે છેલ્લા 2 વખતના અનુભવ લઈ ગામોમાં મશીનરી મુકાઈ સફાઈ કરાઈ છે. સાથે ત્યાં પાણી ન ભરાય અને જો ખાડીપૂર આવે તો તેનો નિકાલ પણ કરાય તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેથી આ વખતે ખાડીપૂરની સમસ્યા થાય તેવી શક્યતા નહીવત છે. દર વર્ષે ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. ખાડી સફાઈ નહીં થતી હોવાના કારણે ચોમાસા દરમિયાન ખાડી કિનારે વસતા લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કેટલા સાચા છે તેની ખરી કસોટી તો આગામી સમયમાં જોવા મળશે. રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત.